આજે અષાઢી બીજ નિમિત્તે એક ગોબર સ્નાનનો એક પ્રસંગ રાખેલો। ગોબર સ્નાન જે ભારતીય સનાતન સંસ્કૃતિમાં ગોબર સ્નાનનું મહાત્મ્ય આપેલું છે અને ગોબર સ્નાનથી કેટલા ફાયદાઓ થાય। આપણે કોઈ પણ પ્રકારના ચામડીના રોગ, શરીરની અંદર કોઈ પણ પ્રકારનું ટોક્સિન, એસિડ ટાઈપના જે તત્વો શરીરમાં લોહીમાં ભળી ગયા હોય એને નાબૂદ કરવા માટે ગોબર સ્નાન કરવાથી બધું શુદ્ધ થાય છે, સાત્વિક થાય છે, શરીર તમારું સતોગુણી થાય છે અને સંપૂર્ણ ચામડીના કોઈ પણ પ્રકારના રોગ પણ મટે છે। એટલા માટેનું આજ એક અહીંયા નવતર પ્રયોગ રાયમલધામ આશ્રમ આદિપુર અંજાર મધ્યે શ્રી ધનેશ્વર શાસ્ત્રી કથાકારના આશ્રમ ઉપર રાખવામાં આવ્યો। આજે કચ્છી નવા વર્ષની અષાઢી બીજના સર્વને હાર્દિક શુભકામના। કચ્છી અષાઢી નવા વર્ષમાં આજે પૂર્વ કચ્છ ગૌ સેવા ગતિવિધિ અને સદગુરુ શ્રી રાયમલધામ આશ્રમ વતી ગૌ ભક્તો દ્વારા એક દિવ્ય પંચગવ્ય ગોબર સ્નાન રાખવામાં આવ્યું અને સૌએ એક દિવ્ય અનુભૂતિ કરી, ઓમકારનું ઉચ્ચારણ કર્યું। સનાતન શાસ્ત્રોમાં ગૌમાતા અને ગોબરનો પંચગવ્યનો બહુ વિશિષ્ટ મહિમા છે, એટલે આજના દિવસે હું શુભકામના પાઠવું અને સૌની મનોકામના ગૌમાતા પરિપૂર્ણ કરે। આજે રાયમલધામ કરીને આશ્રમે ઉમાકાને આવ્યા હતા અને ગાયના ગોબરથી જે સ્નાન કર્યું, અત્યારે આમ શરીરમાં જો કે ઠંડક થાય અને સારી રીતે મજા આવી રહી અને અત્યારે ઓમકારના ઉચ્ચારણથી જે ધ્યાન કર્યું એમાં તો બહુ મજા આવી। એટલે તમને નમ્ર વિનંતી છે કે આવી રીતે ક્યારે કોઈ પણ ગૌશાળામાં આવીને સ્નાન કરો અને વધારે રીતે આવે પ્રોત્સાહન રીતે મેળવો।